ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 20 સપ્ટેમ્બર અને વાર થયો છે શનિવાર। ગુજરાત ઉપર વરસાદની નવી આગાહી આજના દિવસે દર્શાવવામાં આવી રહી છે, કારણ કે અત્યારે સિસ્ટમનો ઘેરાવો છે એ અરબ સાગર અને ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારથી ઉપરના ભાગ એટલે કે રાજસ્થાનથી કચ્છ અને કચ્છથી મિત્રો અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચે એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। આ સિસ્ટમ બને એ પહેલાં મધ્ય ભારતની અંદર એક જે ગુજરાત રાજ્ય ઉપર આવતી વરસાદની આગાહી છે એ તમને જણાવી દઈએ તો ગુજરાત ઉપર હજી પણ આગામી 3 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। સાથે આજે બપોર પછીનું વાતાવરણ બદલાનું છે, કારણ કે ગુજરાત ઉપર બપોર પછી સાંજ સુધીના જે તાજા હવામાન સમાચાર જોઈએ તો ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારોની અંદર હજી પણ વરસાદ છે એ જોવા મળશે। જે વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ આગાહી મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે। સાથે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સર્જાની છે। આ લો પ્રેશર સિસ્ટમની સાથે મ્યાનમાર અને થાઈલેન્ડ દેશોની જે દરિયાઈ સપાટી છે ત્યાં એક વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને એ વાવાઝોડું હવે બંગાળની ખાડી તરફ આવશે। બંગાળની ખાડીમાં જે વાવાઝોડું ફરી વખત સક્રિય થશે તો એ વાવાઝોડાની અસર છે મધ્ય ભારત તરફ આવતા 25 સપ્ટેમ્બર સુધીમાં થશે, એટલે કે 25થી લઈ અને 26 તારીખ સુધીમાં આ અંગેની છે એ અપડેટ આપવામાં આવી છે। તો આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે હાલ અત્યારે આગામી 3 કલાક માટે ભારેથી અતિ ભારે કયા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી છે। સાથે ગઈકાલે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગ જે છે સુરત, ઉમરાપાડા, સુત્રાપાડા તેમજ ડભોઈ છે, સાથે સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોથી મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો સુધીનો જે પટ્ટો કહી શકીએ, જેમાં અમદાવાદ આવી જાય, વડોદરા આવી જાય, સુરેન્દ્રનગરથી માની અને મિત્રો મોરબી છે, તેમજ અત્યારે ડુંગરપુર ઉદયપુરના વિસ્તારો હોય કે પછી વડોદરા સુધીના વિસ્તારો હોય કે દક્ષિણ ગુજરાતના સુરત, અમોદ, રાજપીપળા, ગાંધીધામ હોય, આવા તમામ જે જિલ્લાઓ છે ગુજરાતના મધ્ય ભાગને અડીને આવેલા જિલ્લાઓ હોય કે પછી દક્ષિણ ગુજરાતને અડીને આવેલા જિલ્લા, દરેક જિલ્લાઓની અંદર ગઈકાલે સારામાં સારો વરસાદ જોવા મળ્યો છે અને હજી પણ આવનારા 3 દિવસ ભારેથી અતિ ભારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। એટલે કે આજે 20 સપ્ટેમ્બર થઈ છે તો 20 તારીખથી 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને જેના કારણે ગુજરાત ઉપર પૂરની પરિસ્થિતિની અત્યારે માહિતી જે મળી રહી છે, સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત ઉપર હજી પણ પૂરની પરિસ્થિતિ છે સર્જાશે, નીચાણવાળા વિસ્તારો ડૂબશે, કારણ કે અત્યારે વાવાઝોડાની અસર પણ ગુજરાત ઉપર છે એ થતી જોવા મળી શકે છે। તો આ વાવાઝોડાની અસર કઈ તારીખથી શરૂ થશે ગુજરાત ઉપર, ખાસ કરીને ધોધમાર વરસાદ પડવાને લઈને જે આગાહી કરવામાં આવી છે, કેટલા દિવસ સુધીની આગાહી છે, ગુજરાત ઉપર જે વરસાદની સિસ્ટમ છે એમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે અને આ સાથે અરબ સાગરના દરિયાની અંદર પણ અત્યારે સિસ્ટમો સક્રિય થઈ રહી છે। તો આ પ્રકારની 2 થી 3 આગાહી છે આજના વિડીયોની અંદર આપણે જાણીશું। ગુજરાત ઉપર જે ચોમાસાની સ્થિતિ છે હજી કેટલા દિવસ સુધી ચાલશે એ પણ જાણીશું અને જે પણ મિત્રોની કમેન્ટ છે કે એમના જિલ્લાની અંદર વરસાદ નથી પડતો એ જિલ્લાની અંદર પણ વરસાદ પડશે એ અંગેની પણ માહિતી આજના વિડીયોની અંદર જાણીશું। તો આ દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। અત્યારનો લાઈવ તમને સેટેલાઇટ ઇમેજ બતાવીએ, સેટેલાઇટ પિક્ચર બતાવે કે ગુજરાત રાજ્યનો મેપ છે એ અને સાથે સાથે ભારત દેશનો મેપ જે IMD ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે જાહેર કરેલો મેપ છે એ મેપની અંદર ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ કેટલા દિવસ સુધી ચાલશે અને અત્યારનું લાઈવ વાતાવરણ છે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે સૌપ્રથમ તમને જણાવી દઈએ તો અત્યારે તમે જોઈ શકો છો તો મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો કે જ્યાં મધ્યપ્રદેશનો વિસ્તાર આવે છે, આ ભાગની અંદર એક લો પ્રેશર સિસ્ટમની જેવી એક નાની એવી સિસ્ટમ બની હતી। હવે આ સિસ્ટમ બની એટલે એનું જોર છે એ દરિયા કાંઠા તરફ વધારે હતું, એટલે અરબી સમુદ્રની અંદર અરબ સાગર જે આપણે કહીએ છીએ એ અરબી સમુદ્રની અંદર આ જે ભેજવાળું વાતાવરણ છે એનું દબાણ વધારે જોવા મળ્યું હતું, એટલે ગુજરાતમાંથી દક્ષિણ ભાગના જે જિલ્લાઓ છે એ અને સૌરાષ્ટ્રના 5 થી 6 જિલ્લાઓ જેની અંદર ગુજરાતમાં હીટવેવની આગાહીઓ છે અવારનવાર દર્શાવવામાં આવતી હોય છે। ખાસ કરીને ગુજરાતમાં ઉનાળાની સિઝન દરમિયાન આ હીટવેવની આગાહી થતી હોય છે।
તો હવે ગુજરાત ઉપર ચોમાસાની પણ સ્થિતિ દર્શાવી દે તો અત્યારે આગામી 2 થી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. ચોમાસું છે એ વિદાય લે એ પહેલાં નવો રાઉન્ડ જોવા મળશે, જે રાઉન્ડની શરૂઆત અત્યારથી થઈ ગઈ છે. ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર સારો વરસાદ પડ્યો છે. તો અત્યારે તમે જોઈ શકો તમારા સ્ક્રીન ઉપર કે ગુજરાતનો મેપ જે છે એ મેપના સાથે ગુજરાત ઉપર જે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ અને એમના દ્વારા જે આગાહી કરવામાં આવી હોય એ તો આપણે જાણતા જ હોઈએ છીએ, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનું પ્રેશર અને વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે જે અપડેટ મળી હોય એ અપડેટને ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ 2 થી 3 દિવસ માટે ધોધમાર વરસાદ પડવાની લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. 24 કલાક પહેલાં પણ આ અંગેની આગાહીની માહિતી હતી, પરંતુ હવે ફરી વખત આગાહી બદલાણી છે. તો આજે 20 સપ્ટેમ્બર થઈ છે. 20 સપ્ટેમ્બરના બપોર પછીનું વાતાવરણ છે એ બદલાનું છે, કારણ કે અમુક જિલ્લાઓની અંદર વરસાદ જ્યાં નથી પડ્યો એ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ અને વાતાવરણ હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, જેમાં અરબ સાગર છે, દરિયાકાંઠાનો વિસ્તાર, જેમાં વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, જામનગરના વિસ્તારોની અંદર સારો વરસાદ છે જોવા મળશે. તો આ અંગેની અત્યારે આગાહી છે સામે આવી છે. લાઈવ લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની સ્થિતિ છે દર્શાવવાની બાકી છે. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિવિધ મોડલોના ચાર્ટ રૂપિયા. આપણે સૌપ્રથમ જોઈએ તો અત્યારે આઇકોન મોડલ ચાલતું છે. હવે GFS મોડલ અને ECMWF મોડલ, આ 3 મોડેલો છે. એક ECMWF, એક GFS મોડલ અને એક આઇકોન મોડલ. તો અત્યારે જે આઇકોન મોડલ અને GFS મોડલ છે એની અંદર વરસાદની સ્થિતિ અને જે વરસાદની ગતિ છે એના વિશેની આપણને પ્રોપર માહિતી મળી જાય છે. તો અત્યારે તમને સૌપ્રથમ દર્શાવી દઈએ તો પ્રોપર ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ થાય એ પહેલાં વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતી ગુજરાતના અલગ જિલ્લાઓ સુધી પહોંચાડવા નમ્ર વિનંતી. કારણ કે ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બને છે, પરંતુ વાતાવરણ સુધરતું નથી. કોઈ પણ પ્રકારની જે પણ ફેરફાર જણાવી દો, જેથી કરી ગુજરાત ઉપર ચોમાસાની સ્થિતિ છે એ મજબૂત ન થાય અને વેધર એનાલિસિસની એક્સપર્ટ થતી આંગળીને પણ ગુજરાતમાંથી છે એ સદાય માટે વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે વિદાય લેવડાવી શકીએ. તો વેધર એનાલિસિસની આગાહી છે ગુજરાત ઉપર વિદાય લે એ અંગેની માહિતી મળી રહી છે. ગુજરાતના અમુક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તો અમુક જિલ્લાઓની અંદર સારામાં સારો 1.5 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ છે જોવા મળ્યો છે. તો ગુજરાત ઉપર ધોધમાર વરસાદની સ્થિતિ મેગ્નેસ અને વેધર એનાલિસિસના આગાહીકારો દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ માહિતી આમ જોઈએ તો ગુજરાત ઉપર લેવા દેવા વગરની ગુજરાતના અરબ સાગરના દરિયાકાંઠાથી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો જે બન્યો એ ઘેરાવો વચ્ચે 2 થી 3 ટોલ નાકા આવે છે. વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવામાં આવી હોય એ માહિતી આપણે પ્રોપર મેળવી લઈએ. તો ગુજરાત ઉપર હજી પણ વેધર એનાલિસિસની આગાહી છે શેર થઈ નથી. ગુજરાત ઉપર અરબ સાગરના દરિયાકાંઠાની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે એની માહિતી છે તો તમને દર્શાવી દઈએ. દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના જે ઘેરાવો આપણે કહીએ છીએ ગુજરાતના અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોને, તો એ ઘેરાવાની વચ્ચે અરબ સાગરમાં મિત્રો કચ્છ લાગુના વિસ્તારથી નીચેનો ભાગ એટલે સૌરાષ્ટ્ર જે છે એમનો ભાગ કે જેમાં વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર જે વેધર એનાલિસિસના એક્સપર્ટ આવ્યા છે તો શેનું ઉદ્ઘાટન લેવડાવી લો. તો વેધર એનાલિસિસ આપણે શું ભણ્યા છો ને કઈ કામ કરવા માંગો છો, તો ગુજરાત ઉપરથી જે મેસેજ આવ્યો હતો તો જેમ અપડેટ આવ્યું એ તમને જણાવી દઈએ. તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં ગુજરાતમાં હજી પણ 2 થી 3 દિવસની વાર લાગશે. વાતાવરણ પલટાતો જોવા મળી રહ્યું છે, કારણ કે ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડશે. આ સાથે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. સૌપ્રથમ મિત્રો ગુજરાત રાજ્યનો માટે IMD ડિપાર્ટમેન્ટે જે મેપ જાહેર કર્યો છે એ મેપ જાહેર શકશો. ગુજરાત ઉપર આ મેપ છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે આપવામાં આવી છે. ગુજરાત ઉપર અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો જે જમ કરી અને વેધર એનાલિસિસનો એક્સપર્ટ છે એ જાહેર કરતા હોય છે. ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડ્યો તો હવે શા માટે વેધર એનાલિસિસની રાહ જોવી? તો ગુજરાત ઉપર પ્રથમ જે પગલું છે તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ શું સદાય માટે આમનું રહેશે
કે વેધર એનાલિસિસના શુદ્ધતાની સાથે ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે માહિતી પૂર્ણ થઈ ત્યાર પછી વેધર એનાલિસિસના આંગણે જઈ શકીએ. તો ગુજરાત ઉપર અત્યારે વેધર એનાલિસિસનો આંકડો છે એ કંઈક આ રીતનો દર્શાવવામાં આવી રહ્યો છે. અરબ સાગરના દરિયાકાંઠાની અંદર છે ભેજનું પ્રમાણ સાવ ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે. બાકી બંગાળની ખાડી નજીકના લાગુના વિસ્તારો જે વિશાખાપટ્ટનમ કહીએ છીએ આપણે, ભુવનેશ્વરમ કહીએ છીએ, તમિલનાડુ છે, કિશન છે અને સાથે સાથે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો. તો આ 2 થી 3 દિવસ માટે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને વાતાવરણ જોઈએ તો ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડવો જોઈએ એ પડતો નથી. વેધર એનાલિસિસનું એક્સપર્ટ જે છે એ પણ ખાલી કરી દીધું, જેને કારણે હજી પણ ગુજરાત ઉપર કોઈપણ પ્રકારના વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી એ માહિતી બીજા લોકો સુધી શેર ન થાય. તો હજી પણ તમને જણાવી દઈએ તો ખાસ કરીને કોઈ એક એવા વ્યક્તિ કે જેમની પાસે મેડમે લોકોને છે એ જણાવ્યું છે, પરંતુ આ જે લોકો છે એમને ખાસ કરીને ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ જે પણ માહિતી હશે એ ઈશ્વર સદા સાહત કરશે. તો ગુજરાત ઉપરથી જે પણ ફેરફાર કરવો હોય અને બીજા નંબરમાં લોકોને પહોંચવું હોય તો ગુજરાત ઉપર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત દો. ખાસ કરીને જે લો પ્રેશર સિસ્ટમ મજબૂત થશે એને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ માહિતી સિવાય આપણે બનાવી શકીએ પણ નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે મિત્રો આ 22 સપ્ટેમ્બર સુધીનું વાતાવરણ છે. 21 તારીખથી 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે. તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે શેર કરી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મેજોરિટી છે એ અપડેટ અને મહેનત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના લોકો હોય છે. તો આ માટે પણ અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારમાંથી જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય અને એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત થાય તો વાતાવરણ પલટાશે. વાતાવરણ જ્યારે પલટાય ત્યારે ગુજરાતમાંથી જે પણ ફેરફાર થઈ એ ફેરફાર કરી અને આવું. હવે મિત્રો તમને અત્યારે આજના વિડીયોની અંદર જણાવીએ કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી, રમણીકભાઈ વામજા, 3 લોકોએ ગુજરાતમાંથી જ્યારે પણ ફેરફાર કરાવ્યો ફેરફારના આધારે જે પણ મોડેલ અને અન્ય લોકો સાથે PDF સપોર્ટ કરતી હોય અન્ય લોકો સાથે જ્યારે પણ ગુજરાતની અલગ અલગ છે એ ફેરફાર હોઈ શકે. તો ગુજરાત રાજ્ય માટે વાવાઝોડા બતાવવાને લઈને આગાહી જાહેર કરી છે, જેમાં અંબાલાલ પટેલ દ્વારા આગાહી છે જાહેર કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી છે જાહેર કરવામાં આવી છે. ગુજરાતના પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી છે એની જાહેરાત કરી છે. તેના મતે 20 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડશે અને આ દિવસોની અંદર ધોધમાર વરસાદ ન પડે, જેને કારણે નવરાત્રી ખેલૈયાઓ માટે પણ સારા સમાચાર ગણી શકીએ. ગુજરાતના પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જે મનોવિજ્ઞાનની આગાહી કરી છે, ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસની આગાહી કરી છે, સાથે સાથે મનોવિજ્ઞાનની પણ આધારે છે કરી છે. ગુજરાત ઉપર શું ખરેખર વરસાદ જોવા મળી રહ્યો છે? ના મિત્રો, ગુજરાત ઉપર વરસાદની આગાહી નથી, પરંતુ હાલ 25 સપ્ટેમ્બરથી 25 ઓક્ટોબર સુધી ગુજરાતમાં આ દરમિયાન રાજ્યના કેટલાય વિવિધ ભાગોની અંદર છૂટાછવાયા સ્થળો પર વરસાદની સંભાવના છે. ખાસ કરીને નડિયાદ અને નવસારી સાથે સાથે આસપાસના જે વિસ્તારો છે એમાંથી ભારે વરસાદની જે આગાહી છે એ આગાહી બદલાવી પડશે. તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી હશે એ માહિતી આપણે પ્રોપર જાહેર કરવી. ગુજરાતના અલગ સાગરભાઈ અને અલગ વેધર એનાલિસિસના એક્સપર્ટો દ્વારા જે માહિતી લઈ જવામાં આવે તો એ માહિતીનું પિકઅપ પણ આપવું નહીં. તો આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત ન થાય ત્યાં સુધી વાતાવરણ પલટાતું જોવા મળી શકશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 1 થી 3 ઓક્ટોબર વચ્ચે આ 3 દિવસ દરમિયાન અરબી સમુદ્રમાં એક નવી હવામાન સિસ્ટમ છે એ સક્રિય થઈ છે, જે પાકિસ્તાન, રાજસ્થાન વરસાદનો સમાવેશ જોવા મળે છે. વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે કે શું કે ખરેખર ગુજરાતમાંથી જે પણ ફેરફાર કરી અને લોકો સુધી પહોંચાડવું એ પણ પ્રોપર એક છે ગણવું. તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે માહિતીના ભાગરૂપે ગુજરાત ઉપર જો લો પ્રેશર સિસ્ટમ બની છે તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા છે એ જાણકારી આપી દેવામાં આવશે.
તો ખાસ કરીને એ અંગેની ચેતવણી આપો કે ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા છે એ જાહેર થઈ ગયેલી વાત છે. આ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કીધું છે કે ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે એ માહિતી આપવી, કારણ કે આગામી ટૂંક જ સમયની અંદર આ જે કોન્ટ્રાક્ટ છે એમની અડધો રકમ છે એ ચૂકવણું થઈ ગયું છે. વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે એ ચૂકવણું થઈ ગયું છે. હવે જે ખાસ કરીને જાણકારી મેળવવાની કે ગુજરાત રાજ્ય ઉપર 150ની ઓવર સ્પીડ છે. વેધર એનાલિસિસના એક્સપર્ટ 117 અને જ્યારે પણ ફેરફાર કરવામાં હોય તે ગુજરાત ઉપરથી લો પ્રેશર સિસ્ટમને અસર કરી દેવી પડે છે. તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જ્યારે પણ ફેરફાર કર્યા હોય એ ફેરફાર કરી નાખજો. ગુજરાત ઉપર તો નિરાશને જ કાઢવાનો, કારણ કે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવામાં આવતી હોય એ માહિતીને સાવચેતી રાખીને સમજાવવી જરૂરી છે. બાકી ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડશે અને 2 થી 3 દિવસ માટે વરસાદ પડશે. રાજ્યમાં ચોમાસાનો મિજાજ બદલાઈ રહ્યો છે. જાણીતા વેધર એનાલિસિસ પરેશભાઈ ગોસ્વામીએ પણ આ અંગેની આગાહી છે નક્કી કરી છે. તેમાં કહેવું છે કે ચોમાસું છેલ્લે એક સરપ્રાઇઝ આપીને જાય છે, જેમાં આ વરસાદનો છેલ્લો રાઉન્ડ છે એ ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં ઘસી રહ્યો છે. જેમાં અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કપાસ, મગફળી, ચોળી, મકાઈ જેવા પાક પર તેઓને સીધી જ પ્રભાવિત અસર ન પડે અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય ન થાય, એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત થાય અને વાદળછાયું વાતાવરણ છે જોવા દઈ દેવા, તો જ અપડેટ મેળવવું જરૂરી છે. કારણ કે ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવામાં આવે તો જે પણ અપડેટ છે એ શેર કરે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ વધારે છે એ ભેજનું પ્રમાણ પણ અપડેટ રહે અને એ જ વાતાવરણની અંદર સૂકું વાતાવરણ થઈ જશે. તો આ અંગે શું માહિતીને કેવું છે ગુજરાત ઉપર લોકો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતી આપો. તો અત્યારે છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, પરંતુ વાતાવરણની અંદર જ્યારે પણ ઘેરાવો બનશે, વાતાવરણ રહે અને અપડેટ રહેશે તો ત્યાં સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજ પ્રમાણ રહેશે. તો આ અંગે છે ચેતવણી આપવી જાહેર નથી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજ પ્રમાણ છે એ કોઈપણ પ્રકારની વેધર એનાલિસિસનો આગાહી છે એ સાવચેતી રાખવી જરૂરી દર્શાવી છે. તો 2 થી 3 દિવસ માટે આ અંગેની આગાહી છે એ સાવચેતી રહેશે. ગુજરાત ઉપર જે ભારે વરસાદ પડ્યો હતો એ ભારે વરસાદની સ્થિતિને કારણે મજબૂત થતી ગુજરાતની ગણેશ બિલ્ડિંગ પણ છે અત્યારે સાવચેતીના દોરે ચડતું જોવા મળી રહ્યું છે. તો આ અંગે છે આપણે ચેતવણી ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજ પ્રમાણીએ તો વેધર એનાલિસિસની એક્સપર્ટ આવે છે, પરંતુ અપડેટ જે ડ્રાઈવર હોય છે એ ડ્રાઈવર અપડેટ ખાસ કરીને થતું નથી. રિન્યુએબલ જો પોર્ટ હોય તો પોર્ટની જગ્યાએ છે બીજા અન્ય લોકો સુધી પણ પહોંચાડવી નમ્ર વિનંતી છે. વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે એ માહિતી આપવી, ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે છે જોવા મળ્યું હતું.